સહાજ ન્યૂઝ। પ્લોટના નામે 1.56 કરોડની કથિત છેતરપિંડીનો કરવામાં આવ્યો પર્દાફાશ। કામરેજ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી કર્યો જેલ હવાલે। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। 28 જુલાઈ 2026ના રોજ સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પ્લોટ વેચવાના નામે કથિત કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ખોલવાડ ગામ ખાતે નિર્માણ પ્રોજેક્ટ હેઠળ પ્લોટ વેચવાના બહાને 15 થી વધુ લોકોને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ અમદાવાદના રહેવાસી ઉમંગ ઠક્કર સામે અંદાજે 1.56 કરોડની કથિત છેતરપિંડી આચરવાનો ગુનો નોંધાયો છે। આરોપ મુજબ અગાઉ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકેલી જમીનના પ્લોટનું ફરીથી બુકિંગ કરાવી અરજદારો પાસેથી રકમ વસૂલવામાં આવી હતી। વધુમાં જમીનનું ટાઇટલ સ્પષ્ટ ન હોવા છતાં પ્લોટ વેચાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલામાં 15 થી વધુ લોકોના મહેનતના નાણાં ફસાયા હોવાનો આક્ષેપ છે। પીડિતોની ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી બાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર પ્રકરણની વધુ તપાસ ચાલુ છે। આ કથિત છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા તો સહયોગીની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર જિગ્નેશ વેકરિયા, સહજ ન્યૂઝ, કામરેજ। વર્ષ 2026 એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં એક બીએનએસ કલમ 316-318 મુજબ ગુનો દાખલ થયેલો। આ ગુનાનો મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર રહે અમદાવાદ સેટેલાઇટ કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો। આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં, ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ અલગ 15 થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ 1 કરોડ અને 56 લાખ રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા। તે પૈસા પણ એમને ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી શ્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે। ટોટલ રકમ અમારી તપાસમાં હજી 1 કરોડ ને 56 લાખ રૂપિયા આવેલ છે। બાકી હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે।